સોના મોહરો એક ખૂણામાં પડી રહેતી. આજે ખેડૂત એ જગતનો તાત કહેવાય છે. કદાચ આજની મેટર પોલિસીથી એ ભલે જે દેખાતો હોય તે, પણ એના જેવો સોના મોહરો ગમે તે હોય, ગમે તેટલી હોય, સોનું ગમે તેટલું હોય, રૂપિયા ગમે તેટલા હોય, પણ રૂપિયા તો ખવાતા નથી, સોના મોહર તો ખવાતી નથી, અનાજ જ ખવાય છે. એ ગુપ્ત યુગમાં, સુવર્ણ યુગમાં એના સોના મોહરો પડેલી એ કોઈ પણને આપે તો ખોબલ બન એક બે ગણતરી કરીને નોંધી અપાય. એ વખતે આપણે ત્યાં મેકોલો આવ્યો. મેકોલો અને વાઇસરોય બ્રિટનનો ચર્ચિલ એ વખતે એનો રાષ્ટ્ર પ્રમુખ હતો. આપણે ત્યાં મોકલ્યો. એટલે મેકોલોએ શું કર્યું કે આપણું જે કાશી પીએચડી યુનિવર્સિટી ત્યાં ગુરુકુળ હતું. ગુરુકુળમાં વેદોની વાતો શીખવાડવામાં આવતી. એ શીખતા પહેલા એને ભારતનું પરિભ્રમણ કર્યું, લોકોની માનસિકતાને જોઈ. લોકો મરવા માટે પણ તૈયાર હતા અને એણે એ આદર્શોને, અંગ્રેજીયતને આપણે ત્યાં લાવવા માટે જોયું. 3 વર્ષ આપણે ત્યાં રોકાયો. 3 વર્ષ પછી જ્યારે ચર્ચિલને મળ્યો ત્યારે એને પોતાનો રિપોર્ટ આપ્યો ભારતનો કે ભારત સોના મોહરો થઈ જવાથી એવું નથી, એના ધક્કાઓને પડી ભાગે એનાથી મરે એવું નથી. તો શાનાથી મરે એવું છે? એના સંસ્કારો પર કુઠારાઘાત કરવામાં આવે, એના ધાર્મિક દેવાલયો ઉપર, એના ધર્મ ઉપર, એની સંસ્કૃતિ ઉપર કુઠારાઘાત કરવામાં આવે. તો એના માટે શું કરવું? તો એણે એવું કહ્યું કે 3 વર્ષ હું કાશીનું બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં મેં વેદોનો અભ્યાસ કર્યો છે. એ વેદોના અભ્યાસમાં જો અંગ્રેજીકરણ કરવામાં આવે, એ અંગ્રેજીકરણ કરવાથી આ લોકો પડી ભાંગશે. અને બન્યું પણ એવું. એમણે શું કર્યું? આપણા શિક્ષણમાં, આપણા ગુરુકુળોમાં, આપણા વૈદિક સાહિત્યમાં અંગ્રેજીકરણ કર્યું, અંગ્રેજીને દાખલ કર્યું. અને એમાં આપણે તો